ઓહો કોણ જાય ઓ ભાઈ વાહ વાહ સરસ આ રેલ ગાડી આવી એમની મિત્રો ગાઈસ કન્ટિન્યુ યાર આ રેલગાડીના થવાડા નીકળવા મળ્યા છે હવે પણ ગોવિંદરામ મસાવ એવા આવી જાય એટલે અલગ જો એમની બે તો તરત હતી તો સને ગાઈસ જોરદાર આસર માટી આવે અને આનું માંસ ચડે ને એટલે બહુ મસ્ત લાગે અને આ ઝાટી આવે ભાઈ. તો યુટ્યુબ ફેમિલી કેમ છો બધા મિત્રો? મજામાં છે, મજામાં રહ્યો. અને આજના વિડીયો અંદર તમારા બધાનું હાર્દિક સ્વાગત છે. અને આજે આપણે ઊભાથી ને ડાયરેક્ટ દરિયામાં ભાઈ ગયો, કેમ કે હવારમાં દરિયો પહેલે વહેલો ખાલી થાય છે અને વહેલા ખાલી જોશે. હવે તો સૂર્ય ભગવાને ઉગા નથી, તમે જોઈ શકતા છો છે થાય. અને વાદળાનો નજારો યાર તમને બતાવું કે એવા વાદળા બોલો મારે બટ આમ જો આખી કોર જોરદાર કોર બની ગઈ છે વાદળાની. આવી રીતની કોર હોય ને વરસાદ આવે હોય યાર. જો તમે જોવો ગાઈસ કેટલી વાદળાની કોર બંધાણી કે એની વાત તો મારે હું વર્ણન શું કરું. લો વાદળા છે દુનિયા આમ પાછું આ ચોખ્ખું થઈ ગયું. હા અહીંયા થોડુંક વાદળું છે અને કાશે આ બાજુ છે ને થોડોક પ્રકાશ પડે છે એટલે અહીંયા સૂર્ય ભગવાન ઉગો ના. આ બાજુ વાદળા નથી, આ બાજુ વધારે હોય એવું લાગે. બોલો કાંઈ નહીં. એક મસબો અહીંયા છે અને 3 મસબા દરિયાની અંદર છે મચ્છી પકડવા ગયેલા. અને હવારમાં ઝાપટા ધોળવા મળ્યા મોટી એક તો છે લેવલો તો તરી છે ગાઈસ છે ને. વાહ તો સરસ એવું બધું છે ને. આપણે જલ્દી જઈ ફટાફટ દરિયામાં. અને આજ એકલો જાઉં છું, કોઈ તહેલું મારી હારે નથી. તો એકલો જાઉં છું. કેટલું શાક આવે કેટલું નહીં સવારમાં જ પહેલાં દરિયો ખાલી થાય છે તો બતાવી જાઉં કન્ટિન્યુ બંધણી. હું છે ને પોગી જાઉં છું ઝાડે. અત્યારમાં એક જરાય પવન નથી, પણ બપોર પછીનો સાંજના ટાઈમે પવન ઉડે યાર. તમને બધાને ખબર છે અવાજ હરખો નથી આવતો એમ કોમેન્ટ આવી હતી નાનજીભાઈ, અવાજ હરખો નથી આવતો એમ. પણ આમ જોઈ તો iPhone 16 Pro Max છે ને એટલે થોડો જાજો અવાજ આવે. નકર સાદો ફોન બનતો તો કાંઈ ન હોય એટલું તો પવન ઉડે યાર દરિયામાં. બગલો જો ભાગ્યો મચ્છી ખાઈને, હું પૂગી જાઉં છું બંધણે. અને આવી રીતના વાદળા થઈ ગયા છે. અને ઘડીકની વારમાં આવી તો હું અહીંયા પીગો તો આ બાજુ થઈ ગયા આમ જુઓ. નકર આ બાજુ નહોતા. હમણાં તમને મેં બતાવ્યું હોય અહીંયા ત્યાં વાદળા નહોતા બરાબર. પણ એમની 1 સેકન્ડની અંદર વાદળા આવી જાય ને 1 સેકન્ડની અંદર વાદળા આવી જાય એવું આમાં હોય ભાઈ નજારો. આમ જો ઓહ એ નજારો એ વાત મિલેટે બદલતો હોય. તો પાણી એટલું જ છે હાવ વયું જાય એ પહેલાં હું પકડવા મળું. થોડું દાદુ પકડી લઉં ને પછી તમને બતાવું ગાઈસ. જરીક પકડ્યું ને તો 2 મોટા ગોંદરા અને દેશી હોંઢિયા આવી ગયા. મેં કીધું તમને છે ને ઠલીને બતાવી દઉં યાર, મજા આવે ને એવું શાક આવ્યું આમ જોવા આગળ કન્ટિન્યુ યાર. હોંઢિયા તો હાવ ઝીણા આવ્યા પાછા, મજા આવે એવા નથી. પણ ગોંદરા મજા આવે એવા આવી જાય એટલે અલગ. જુઓ એમની બે તો તરત હતી તો ઓ માય ગોડ કવડ્યા ગોંદરા. તો આમાં હજી તો કેટલો શું ખબર લાગશે વાર. પણ આવી છે મજા કન્ટિન્યુ વિડીયો બને રહે ફેમિલી. ઓલા પણ એટલે લગન પૂગી ગયો. આમાં હજી થોડા ફોન જે રાખ્યા છે લેવા નથી. ઠલવી દઉં ને તો આમાં ક્રેપ બોલે તો કસલી આવી ને કસલી મારા વાળા. એટલે અહીંયા શું છે હઈ ફોન જેવું જડ્યું બોલો. આ કસલી છે ને કસલી મોટામાં મોટી કસલી આવી ગઈ. અને અહીંયાથી સુરતી કસલી છે આમ જુઓ. આનાથી મોટી હવે સુરતી ન થાય. ઝાઝી લગભગ મોટામાં મોટો કસલો કહેતા હોય તો આ સુરતો કસલો એવડો થઈ ગયો છે. અને 2 ગોંદરા આવી ગયેલા છે. અને આમાં તો શાક યાર આમ જુઓ તમને બતાવો હાલમાં આગળ. ઓ માય ગોડ આમ જુઓ. ઓહો કોણ જાય ઓ ભાઈ આમ જુઓ. ઓહો લાલ છટા કામ તો જુઓ. મારે શું કરવું? કેમ પકડવા આવે? એકલા પકડવા કેમ? આમ જુઓ. અને પકડવા કેમ ને રાખવા કેમ? ડોલમાં નાખવા કેમ? મારે તમને બતાડવું કેમ? બધું આમ જુઓ મિક્સ છું યાર. મિક્સ બોલે તો ભેગું થઈ ગયું. વાદળા આ બાજુથી આવવા મળ્યા છે ટાંગો. અને આ બાજુ કોર કેવી બંધાણેલી છે આ કાળી નેક્સની વાળી બોટ અહીંયા પૂગી ગઈ. અને મોજા આમ જુઓ અહીંયા મોજા થાય કાળા. હું પહેલાં પકડી લઉં ને પછી બતાવું. તો ફેમિલી મેં એટલા પકડી લીધા. આમાં હવે ઠલવી દઉં. પણ આમ જુઓ એ પહેલાં આવો હવે આ શું આવી તરીકે જોયું ગાઈસ. આ તો કાંઈક અઘરું આવ્યું યારું જેવું. તો એને પકડી લઉં હાથે કરીને કેમ લાગે? ઓ માય ગોડ કરડી જાઓ ભાઈ. હવે પકડાય નહીં, હવે ઠલવી દેવાય કેમ લાગે? તો ગાઈસ એ તો કરડી ગઈ ખોલીને. આ ગરમ જે છે ને એ ખોલીને કરડી ગઈ જુઓ તમે છે ને. હવે આને પકડો
મેપ હાલ કેસા તો ગાઈસ તો પકડી લીધી છે અને દેવા દીધી હે તે હવે વહી જાહે અને આ સૂર્ય ભગવાન ઉગવાના હે ગાઈસ સનસેટ થાય તો અહીંયા મસ્ત મજાનું પીળું હે બા તો ફટાફટ હું પકડવા મળું હે રેલગાડી આવી મુંબઈનો માલ લાવી મારા સબસ્ક્રાઇબર જુઓ ને આ રેલગાડી આવી રેલમાં ભૈરા માછલા ને બધાય જાય જાળમાં જુઓ ને મારા ભાઈઓ આ રેલગાડી આવી એમની મિત્રો ગાઈસ કન્ટિન્યુ યાર આ રેલગાડીના ધવાડા નીકળવા મળ્યા છે હવે કેમ કે આ બધો સાઈડ લો ગારો છે ને એ ઓલી સાઈડ ગારો હાલે અને આ સાઈડ ગારો હાલે આ વૈશમાં જે છે ને વૈશમાં એ યાર પાણી આસર છે અને કેવી રીતનું પાણી થાય મારા વાલા ઓહ માય ગોડ ઓલા આપણે માછલું ફેંકું અને હું પકડતો આવું નવીન ભાળી જાઉં કે તો તમને દેખાડું બધાને શું કેવું તમારું બધાનું ગાઈસ કેવું આમ જુઓ ઓહો એ કેમ ધવાડા કાઢી રહ્યું છે અને ગાઈસ આ એટલી પીડમાં પાણી આવેલું છે ધવાડાના ગોટા ગોટા કાઢતા દેવો આવું બધું છે યાર શું કરવું મારા વાલામાં મારે પકડવા મળું કે સાનું મને અહીંયા એટલે પણ નેક્સ્ટ ને ઓલું લાગે હવે ગજબ ગજબ એટલે આમ જુઓ ઓહો હે આમાં તો વાદળા દેખાવા મળ્યા બોલો વાદળા ક્યાં છે આમાં અચ્છા આ બાજુ દેખાણા છે જય સૂર્ય ભગવાન તો ગાઈસ સૂર્ય ભગવાનના દર્શન થઈ ગયા હર હરમાં દર્શન કરી લેજો બધાય અને અહીંયા રેલગાડી જોવા મળી ગઈ તમને બધાને બાકી તો આપણે મચ્છી પકડવાનું કામ અથાવત શરૂ છે આ બંધણ હવે ખાલી થઈ જાય એક ઘુમડો મારી ખાલી અને પછી જો કદાચ આમાં એટલું પાણી છે હજી જો આ ઝાડમાં એટલું પાણી છે ખાલી થાય ને તો આમાંય પકડાશે તો હોંડિયા ઘણા આવી છે આમાં તો પાછા કંઈક મોટું નંગે આવી શકે કેમ કે રાતનું ખાલી થયું ને આ ઝાડ ઊંચું છે પછી આમાં 2 વખત તો શેળવાય આવી ગયેલા છે આ ઝાડમાં તમને ખબર નહીં તો કહી દઉં બાકી પાછું પકડવા મળ્યું અહીંયા તો રેલગાડી હાલી જ જાય પણ આપણે આપણું કામ કરીએ ચાલો તો ફટાફટ ફોલો મી ગાઈસ કન્ટિન્યુ મારા વાલા આ આખું ઝાડ થઈ ગયું છે કોરું કડાક અહીંયા થોડુંક પાણી છે એ તો આ સાઈડ આ ભેરું હોય ને એ આવે બધું અહીંથી અહીંયા રેલગાડીના ધવાડ આવે ને એ પાણી છે પછી હવે હું ઓલા ઝાડે જઈને ઊભો રહું ના જીવા પકડાય એમ થાય ટીવા ના પકડી અને આપણે શાક જો મસ્ત મજાનું કિલો થી 1.5 કિલો તો આવી ગયો હવારમાં સૂર્ય ભગવાન ઉઈ ગયા દર્શન થાય ના તો આપણે 1.5 કિલો શાક પકડી લીધું છે અને ઓલા દાળમાં કેટલું શાક આવે કેટલું નહીં ખાલી થાય કે નથી થતું એ તમારે બધાને મારી હારે જોવાનું રહે કેમ કે મને નક્કી નથી હજી ખાલી થવાનું છે કે નથી થવાનું છે તમને નક્કી નથી કે નાનજીભાઈ હું બતાવીશ બરાબર ને તો યાર ખાસ કરીને વિડીયો બિના રહેજો જો તમે પહેલી વખત હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો નાનકડી એવી કોમેન્ટ કરી દેજો હાઈપ ઓપ્શન હોય તો હાઈપ આપી દેજો નકર પછી લાઈક તો આપી જ દેજો ને યાર મેં આ ઝાડે આવી જાઉં યાર પાણી દુનિયાનું છે મોજા એથી વધારે આવે છે ઓહો એ અને જાવ તો ખરો અંદર જે આવી મહેનત તો થોડી ઘણી અથાવત કન્ટિન્યુ કરવી જ પડશે મહેનત કરાવી તો કાંઈક જો મોજા જાય ઓહો એ ડોલ ઓલા પણ મેકી દીધી અને મોજાની ઉપર મોજા ને એની ઉપર મોજા હાલત આવે એક ધરમ મોજા આવે કે એટલે શાક પાછું અહીંયા બંધણની રૂનો ઠેરે ને યાર કેમ કે પાણી પાછું જાજુ ઠેઠ વલ્લા પણ સુધી પાણી છે તો હવે શું થાય કેવી રીતે પકડાય કેમ ખબર પડે હું આવશે તમને બતાડતો જાઉં ચાલો તો ગાઈસ કાંઈ ભેગું ન છું પાણી યાર દુનિયાનું છે મોજા દુનિયાનું આવે અને એટલું કાંઈક શાક આવ્યું આ ઝાડમાં પસાર ગરમ એટલું શાક આવ્યું છે ને દરિયો ખાલી થવાનું બંધ થઈ ગયો એટલે કે પાછો ભરાવા મળ્યો શું કહેવાય કે પાણી વધવા મળ્યું એટલે શાક ન આવે અને પાણી એમ થયું તે હાલતો નથી જોડો એમને પીડ્યો છે તો અત્યારે ન આવે હવે નેક્સ્ટ ટાઈમ ખાલી થાય પાછું કાલે તેવું આપણે પકડીને બતાવીશું અને અત્યારે તો જોવો કાંઈ છે નહીં મારા વાલા ધંધામાં પડતર આ ઝાડમાં ખોટગી જ્યાં હાસા હોંડિયા અને મોટા હોંડિયા છે લાઠ હોંડિયા છે મોટા હોંડિયા છે ના ખાલી નહીં છું બોલો શું કરવાનું તો એમ તો આવી ગયું એક હોંડિયો આવ્યું હો પાછું જવું છે ને મોટો પડ્યો આ તૂટથી આ બોલા બંધણનું છે ને આ જો આવ્યું આગળ ઠેકે નહીં આવું તાજું અને મોટું આવ્યું આ એટલે કે શું કહેવાય આ ઝાડમાં એવા બહુ છે યાર મોટા પૈડા ટેક્સ લેવલના નેક્સ્ટ લેવલના હો ભાઈ ટેક્સ નહીં પણ નેક્સ્ટ લેવલના જોરદાર આવા છે પણ હવે ખાલી ન થાય તો આવે નહીં હું પકડી પણ એકું નહીં વાદળા પણ જવો ક્યાં પણ અને હવે હું સાનમીનીનો વિડીયો જાઉં ઘરે અને ઘરે જઈને તમને મચ્છી તો બતાવું નહીં બતાવું હવે પછી હું બતાવું એ મને યાદ નથી મસબા આવી છે મસબાની મચ્છી જોવા મળશે નકર પછી આપણે કંઈક ગમે કંઈકનો કંઈક દેશી જોગડ કરીશું જાય ડાયરેક્ટ ઘરે હું છે ને પાણી પી લીધું અને ભાગ્યો છું પણ મને એક નાનકડી એવી વાત એ સડી કે આપણે જમીનના ખેડૂત હોય ને જમીનના ખેડૂત એને ખબર છે બધાને શું ખબર છે આપણે જમીનમાં કાકડા હેર આવે ને
જો એનો કલર કેવો હોય ખબર છે? લાલ હોય અને માથે ટોપી હોય, મોટી જબર સાંસ હોય. એ કાકડા હેર તમને દરિયાની હું બતાવું. દરિયાના ખેડૂ હોય ને એને ખબર છે કે આ દરિયાની છે એમ, તો એ તમને બતાવું. પહેલાં જો આ ગારાની અંદર તમને દેખાતો છે ધોળો બગલો, પણ એ ધોળો બગલો નથી, કાકડા હેર છે દરિયાની. આમ જુઓ, આ ખાલી કાળું ડોકું આવે અને સાંસ સેમ ટુ સેમ, મોઢું સેમ ટુ સેમ, કાકડા હેર સેમ ટુ સેમ. ઓલી કાકડા હેર કાળી આવે આખી, અને સાંસ છે નહીં, મતલબ સાંસની માથે માથું જે છે ને એ કેવું આવે? લાલ. અને આને માથું કાળું આવે. બગલો પાછો ધોળો છે, એટલો ખાલી ફરક છે. બાકી સેમ ટુ સેમ કાકડા હેર ને કાકડા હેર કાંઈ ઘટે નહીં મારા વાલા. તમે આને શું કહો? કાકડા હેર કહો કે બીજું કંઈ કહેજો. એટલે આ જમીનનું નથી હો, નો, દરિયાનું છે યાર. બગલા, દરિયાના બગલા છે આ. કાકડા હેરની કોફી મારી દીધી દરિયાએ. પછી આને તમે શું કોઈ કહેજો. અને દરિયાની કાકડા, ખેતરની કાકડા હેરને કહેજો. ખેતરની કાકડા હેર હોય ને એ તે આમ સાસુ ભરાતી હોય, ઈશ્વરિયાને કહેવાય ને, એ ખાતી હોય કિંગાને એવું. અને આ ગારમલી લેપટા ખાય. બોલો, કાંઈ ખબર પડતી નથી. બે ઓલા પણ છે, 3 છે. એમ જુઓ, અહીંયા 3 છે. જો અહીંયા એવું કહીશ છે, એક ના 2 ને એક અહીંયા છે. પણ કાંઈ વાંધો નહીં, આપણે એને સરવા દઈએ. આપણે તો કંઈ કહેવાનું થતું નથી, પણ આ તો તમને બધાને જણાવતો હો અને બતાવતો હો. હવે જાઓ ડાયરેક્ટ કન્ટિન્યુ ઘરે. ઓ ગાઈસ, આપણે દરિયામાં લે વિયાવા સાનવીને ઘરે. બોઈન્દ્રો આવી ગયું છે, મોટી ગસલી છે. તમે જે કાઢી નો ધંધો સાચો. યસ સુરતી હે. હા, સીસી હે મોટો. પડી જા. હા કેવલભાઈ, તમને એ દાંડ આવતો આ તાગીને રાખજો. હા, બી તો નથી હો કેવલ. સાહેબ એક જ ખાલી છે ને કે બે ખાલી થઈ છે? એક જ છે. એક આખું ખાલી થઈ ગયું ને એક સોરપ. હા, એક જ લાલ લાલ લેના માસી. એનો એક જ લાલ આવ્યો, કોઈ કે નહીં. હા ના, એક જ આવ્યું. તો લીંબુ આવ્યું. ધનજી કડી દા. લે બાક સાંગ લાગતા કઈ નહીં. લીંબુ લી તો રાધા ધનજી બોલન કડે જો બાઉકી. વાહ વાહ, સરસ, મસ્ત. ये आ ये आ ये टाटिया भाई लिखा અને ખરા કે અમાર આવી જશે ગાઈસ. મિત્રો કન્ટિન્યુ આમ જો મચ્છી લેવાળા પણ આમ દો પસાના આખા પસા રૂપિયા હોંડિયા લેવાળા ખરા કે હવે પસા નો આવે તાર વાળા નો ઉડાલા એટલે બધું મી એમ શું કરો? ગેસ ના બાટલા વાળો શું કરો? હા એમ ગેસ ના બાટલામાં કેમ છું કા? આમ તો કાલ મે ગેસ નો બાટલો લેજી ઓલી નંદની કે તમાર ગતો તો 10,000 લઈ કે એ લે 10,000 નો બાટલો લેવાય નોત લેવે રેડી કરતા તો પછી લે મળે છે હંધુ કઈ બંધ નહીં છું. તો ખાલી આમ જો પેટ્રોલ નો ભાવ ઘટાડવાનો હતો અને બાટલાનો ભાવ ચડાવવાનો હતો, એટલે માટે આ બધું ભંબાળો નીકળી ગયો. આપણે પેટ્રોલ લેવાય નથી જાય આ તો, કેમ કે ખબર છે કઈ બંધ થવાનું નથી. બંધ થાય તો આખું હોલ ગુજરાત ભાવનગર બધું બંધ થઈ જાય, પણ બંધ ન થાય. હા એમ ખાઈ પી હું જાય તા કામે હાલીને તો કઈ નહીં હોય. પાહે તો કઈ બધા જતા ન હોય. વાહનો પેટ્રોલ ડીઝલ પૂરું એટલે વાહનો બંધ એટલે સૃષ્ટિ આખી બંધ થઈ જાય. ધ્યાન રાખવું પડે એટલે મળે જ બંધ ન થાય. હું છું એલા લે લોસાય છે. તો ગાઈસ આપણે જાતા દરિયામાં. તમારે મારો માણા હતો ને પેલા ની મળી જશે. કઈ બાજુ? આ બે ઓલું મૂકવા જાવ. લંગર મીંદડી કહેવાય, લોથારી કહેવાય ને લંગર કહેવાય કા? મીંદડી લોથારી ને લંગર ને ફગાવાની ધ્યાન રાખે ને વાંહલા પાકા વાહમ છોટી જાય. હા તો જાવ બીજે દી છૂટા થઈ જાય. હા વાહ ગાઈસ, આવી રીતનું વાતાવરણ છું અત્યારે. હાંસકુનું જો વાદળા બદળા નેક્સ્ટ લેવલના થઈ ગયા છે. અને અત્યારે હવે વીરજી છે, ધનજી છે અને એક હું પાછો છું. અને સવારમાં એક જરાય પવન નહોતો ને, અત્યારે પવન કેટલો ઉડી ગયો છે એ તમને બતાવી દઉં. અને જાય ડાયરેક્ટ દરિયામાં. હવે અત્યારે પાછા છે ને આપણે દરિયામાં જઈએ છીએ, પણ શું કામ કરવાનું છે તમને કોઈ નહીં ખબર હોય. કામ એ કરવાનું છે, આપણે પકડવાનું છે હોંડિયા. જઈએ કન્ટિન્યુ જાળમાં. મકોડી કેમ કાઢ લેખો? એ ભાઈ લંગર કેમ કાઢ લીધું? કાઢ લેવાનો છે કેદી? લે
મસબાની સિઝન પૂરી થઈ ગઈ છે કે મને કઈ ખબર નથી પડી. એક મસબામાં લંગર ઓલા આનંદભાઈ લઈને જતા હમણાં, પછી આ રામજીભાઈ આપણે અહીંયા ફગાયું. તો મેં કીધું એટલે કેમ કાઢવા મળ્યા હતા કે 2 દી પછી કે મસબો બહાર કાઢ લેવાનો છે. બોલ કીરા લોસા. તો ગાઈસ આપણે પૂકી જશે બંધણે, પાણી થોડું થોડું છે અને પવન છે એના કારણે કવળો જોળા થઈ ગયા. તો આવે તેને શાકનો અહીંયા ગેરંટી નથી. અને આમ જુઓ આવી રીતનું શું છે આ બાજુ યાર. વાતાવરણ એટલે આમ ફૂલ ભયંકર, કાંઈ ઘટે નહીં એવું વાતાવરણ થયું છે. વરસાદ આવે ને એવું છું ને વીરજી? પાક્કો? મેં અડધા દાળે પહોંચી ગયા અને એટલું પકડી લીધું મેં ઠંડી. જો આ પાલવો આવી ગયો છે એક નાનકડો એવો મસ્ત મજાનો જીવે છે. ચાલો જીવે છે જવા દો. અને આ છે ને જાડી મગફળી છે. આ લગભગ જાડી મગફળી આ વર્ણવરમાં બીજી વખત આવી છે. બહુ યાદ નથી, લગભગ તો બીજી વખત જ આવી. પણ આને નહીં જવા દેવાની, કેમ કે આ જાડી મગફળી છે ને આપણા માટે ફેવરિટ છે. આનું શાક બહુ મસ્ત બને અને ખાવાની બહુ મજા આવે, એટલે આ રાખીએ છીએ એમ જવાનો દઈએ, બરોબર ને? હા એ જાવે. ચાલો સરસ છે ને ગાઈસ, જોરદાર આસર માટી આવે અને આનું માંસ ચડે ને એટલે બહુ મસ્ત લાગે. અને આ જાડી આવે ભાઈ, જુઓ જાડી ઘણી બધી આવે ને ત્યારે જાડી મગફળી કહેવામાં આવે. ભલે વરસાદ થવાનો છે, 2 દિવસ બધા ધ્યાન રાખશો, પછી ત્રીજા દિવસે નહીં થાય. 2 દિવસની શક્યતા રહે, એટલે કે આ વિડીયો આવ્યો પછીના 2 દિવસ આજમાં નહીં. આ વાદળા ભાળીને કહું છું એમ નથી, આપણે બીજી ચેનલ છે ને એમ આપણે કહીએ છીએ વિશ્વાસ ન આવતો ને વિડીયો જોવાની છૂટે. બાકી વાદળા મસ્ત થઈ જાય અને આપણે તો એટલું મસ્ત મજાનું શાક પકડી લીધું છે. એટલે કે હજી તો લે હું જોઈ લે અહીંયા ટીંગાણું હવે તો યાર એટલું આવ્યું શાક, કેમ કે શાક કઈ છે નહીં, શાકમાં કઈ પડતર નથી, માલમાં કઈ પડતર નથી, શાક કઈ આવતું નથી. તો હું કરશું કઈ ખબર નથી. આ જાળે દુનિયાનું પાણી છે ના, પાછા દુનિયાનું શાક હોય, પણ એ જાળે હજી બહુ પાણી છે યાર. ખાલી થાય તો રાહ જોઉં, નકર પાછા આગળ ત્રણે આવ્યા એમને પાછા કુલા કરીને હાલતી ના ડાયરેક્ટ હવે ઘર અને પછી વિડીયો કરી દઈ પૂરો. હું કેવું યાર તમારું બધાનું? સવારે એકલા મારી પદુડી નીકળી જાય ને સોયત્રા કાઢ લાગ્યા, અત્યારે એકલા મારા વાલા સવારની ઘોડ્યા પદુડી નીકળી જાય ને સોયત્રા નીકળી જાય. સવારે એક જગ્યાએ પવન નતો, અત્યારે પવન દુનિયાનો પવન છે. મોવા દેખાય, મોવા લેટ હાઉસ. બોલો દયાળ ગામથી મોવા લેટ હાઉસ દેખાય ને તમને બતાડી દો. હજી એકવાર તમને એમ થાય કે વાહ નંદજીભાઈ વાહ, પૈસા વસૂલ. તો મારા વાલા તમારે બધાને કન્ટિન્યુ જોયા રાખવાનું છે. તો ઓલા પહેલા તો સૌથી પહેલા પંખા છે અને પંખાની પાસે જો લેટ હાઉસ દેખાય. તે લેટ હાઉસ એટલે કે કતપર બંદર આગળ લબુક દેખાનો થાય ટંડેલ. જો છો ગાઈસ, એ લેટ હાઉસ છે કતપર, મોવા બંદર નું કતપર આવ્યું ને ના ઠેઠ લેટ હાઉસ છે ને એ અહીંયા દયાળ ગામમાં ઉભા હું દેખાડી દઉં. ઓ માય ગોડ એ ગાઈસ, યાર પૈસા વસૂલ થઈ ગયા, કેમ કે ઠેઠ મોવા લેટ હાઉસ દેખાડ્યો એટલે ખતરનાક કહેવાય ને. અને એ મેં ઝૂમ કર્યું એવા મને દેખાડું, નકર અહીંથી કામ નામ જોઈ એવા લેટ હાઉસ નથી દેખાતો. એમનો મતલબ આ રત્નેશ્વરની સાસ છે ને એની જેમ સાસ ખાલી બતાય. અને યાર વાદળા, ઓ માય ગોડ એ મસ્ત કલર છે બધું વાતાવરણ. સૂર્ય ભગવાન હાથમી જશે, તમે જોઈ શકતા છો. આ ઝાડમાં લખાય એટલું શાક આવ્યું ને આ ઝાડમાં તો પાણી જવાનું જ નથી. તો હવે ભાગ્ય ઘરે પાણી જાવે નહીં તો ખોટી મહેનત કરી એ જોગુના છે. સૂર્ય ભગવાન હાથમી જાય, તમે જોઈ શકતા છો ગાઈસ. કેટલી વાર અમે દરિયા મારા તો પાણી જો નથી. તો હવે જઈએ આપણે ઘરે. ફેમિલી છે ને ઘરે હાલતા હતા ને ત્યાં વરેજ જોવા મળી ગઈ અને એ પછી બગડી ગયેલી. અને વરેજ કહેવાય, વિસુડું કહેવાય. વરેજ, વિસુડું ને વરુ 3 પ્રકારનું કહેવાય છે ભાઈ. કાંઈ દાળમાં કાંઈ નહીં, કાંઈ નથી. હવે જો આવી જાય છે ઘરે અને હવે આ કાંઈ શાક આવ્યું નથી. આમ જો એક બગો છે ને થોડાક હોંડિયા 200 ગ્રામ હોંડિયા નહીં થાય. તો આપણે આ વિડીયો કરી દઈએ પૂરો. મળશું એક મસ્તીના નવા વિડીયોમાં. ત્યાં સુધી મળશું નહીં, જોરદાર વિડીયોમાં મળશું. બધા મિત્રોને જય માતાજી, બાય બાય.